નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકામાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર બે રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યા છે અને ઝડપાયેલ બંને શખ્સો અલગ અલગ જગ્યાએથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકામાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી હતી, જેમાં ટેટોડા ગામે બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને ઘરવખરીના સામાનની ચોરી થઈ હતી. ત્યારબાદ વિઠોદર ગામે પણ કટલેરીની દુકાનની છતનું પતરું તોડી અંદર પડેલ રોકડ રકમ સહિત માલ સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા જ ડીસા તાલુકા પોલીસ સતર્ક બની રહી હતી અને આ મામલે તપાસ કરતા ચોરીને અંજામ આપનાર બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે, જેમાં સુઈ ગામના જલોયા ગામના રાજેશ ઉર્ફે રાજુ વરાજી ઠાકોર અને સરાળ ગામે રહેતા લેવાભાઈ કુશીભાઈ પરમારની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેથી ડીસા તાલુકા પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ મુદ્દામાલ રિકવર કરવાની સાથે સાથે અન્ય ગુનાના ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.